જૂના કરારનો નિયમ. મોટાભાગના લોકો એને માત્ર નિયમોની એક લાંબી યાદી માને છે, ખરું ને? પણ જો એનાથી પણ કંઈક વધારે હોય તો? શું એક ઊંડો કોયડો હોઈ શકે જે આપણને કોઈક મોટી, ભવ્ય વાસ્તવિકતા તરફ ઇશારો કરતો હોય? ચલો આજે આપણે આ જ રસપ્રદ કોયડાલો ઉકેલવાની કોશિશ કરીએ. સારું, તો સૌથી મોટો સવાલ જે બધાના મનમાં આવે છે એનાથી જ શરૂઆત કરીએ. ઈસુએ પોતે કહ્યું કે તેઓ નિયમને નાબૂદ કરવા નથી આવ્યા, પણ પૂર્ણ કરવા આવ્યા છે. તો પછી પશુ બલિદાન જેવી જે વર્ષો જૂની પ્રથાઓ હતી એ અચાનક બંધ કેમ થઈ ગઈ? આ જે દેખીતો વિરોધાભાસ છે ને, એ જ આપણી આજની આખી વાતચીતનો મુખ્ય આધાર છે. તો આ કોયડાને ઉકેલવા માટે આપણે એક પછી એક પગલાં લઈશું. સૌથી પહેલાં આપણે જોઈશું કે આ કોયડો શું છે, પછી એના બે હેતુઓ સમજીશું અને છેલ્લે એ જાણીશું કે કેવી રીતે એ વાસ્તવિકતામાં બદલાયો. ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ નિયમ ખરેખર છે શું અને એનાથી જે ગૂંચવણ ઊભી થાય છે એ શું છે. શું એ એવા કાયદાઓનો સંગ્રહ છે જે હંમેશા માટે પાળવાના હતા કે પછી એ માત્ર એક કામચલાઉ માર્ગદર્શિકા હતી? આ સવાલ બહુ મહત્વનો છે. અને આ આખી વાતનો આધાર આ એક વાક્ય પર છે. ધ્યાનથી જુઓ. ઈસુએ કહ્યું કે તેઓ નિયમને નાબૂદ કરવા નથી આવ્યા, પણ પૂર્ણ કરવા આવ્યા છે. આ બે શબ્દો વચ્ચેનો તફાવત જ બધું સ્પષ્ટ કરી દે છે. નાબૂદ કરવું નહીં, પૂર્ણ કરવું. આ વાતને સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંથી વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે નિયમનો અસલી હેતુ શું હતો એ સમજાવવા માટે એક જોરદાર રૂપક, એક સરસ મજાની ઉપમા વપરાય છે. અને એ ઉપમા આખી વાતને એકદમ નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. તો એ રૂપક છે પડછાયાનું. વિચાર કરો, જૂના કરારનો જે નિયમ હતો એ એક પડછાયો હતો. હવે પડછાયો એ અસલી વસ્તુ નથી હોતી, બરાબર? પણ એ શું સાબિત કરે છે? એ સાબિત કરે છે કે કોઈક અસલી વસ્તુ છે અને એ વસ્તુનો આકાર કેવો હશે એનો પણ અંદાજ આપે છે. નિયમનું કામ બસ આ જ હતું. તો આ પડછાયાના એટલે કે નિયમના બે મુખ્ય કામ હતા. ચાલો એને એક પછી એક જોઈએ. પહેલું કામ શું હતું? તો એ એક અરીસા જેવું હતું. એક એવો અરીસો જે આપણને આપણી જાત બતાવે, આપણી ભૂલો, આપણી ખામીઓ, જેને આપણે પાપ કહીએ છીએ, એ બધું સ્પષ્ટપણે દેખાડે. એટલે કે નિયમે એક એવું ઊંચું ધોરણ નક્કી કરી દીધું કે કોઈ પણ વ્યક્તિ એને 100% પાડી જ ન શકે. અને જ્યારે આપણને સમજાય કે આપણે આ ધોરણ સુધી પહોંચી જ નથી શકતા, ત્યારે જ આપણને એ વાતનો અહેસાસ થાય છે કે આપણને મદદની, કોઈક ઉકેલની સખત જરૂર છે. નિયમ આપણને આપણી મર્યાદા બતાવે છે. અને એનું બીજું કામ એ હતું મસીહા તરફ આંગળી ચીંધવાનું. એક દિશાસૂચકની જેમ. નિયમમાં જે કંઈ હતું, જે બલિદાનો હતા, જે તહેવારો હતા, મંદિરની જે વિધિઓ હતી, એ બધું આવનારી વાસ્તવિકતાનું એક ટ્રેલર હતું, એમ કહી શકાય, જેથી જ્યારે વાસ્તવિકતા આવે ત્યારે લોકો એને ઓળખી શકે. તો આપણે પડછાયાનો હેતુ તો સમજી લીધો. એણે આપણને પાપ બતાવ્યું અને મસીહા તરફ ઇશારો કર્યો. હવે વાર્તાનો મુખ્ય વળાંક આવે છે. હવે સમય છે પડછાયામાંથી વાસ્તવિકતામાં જવાનો, એટલે કે મસીહાના આગમનનો. અહીંયા જે બદલાવ આવ્યો એ બહુ મોટો હતો. જૂનો કરાર જે પશુઓના લોહી પર આધારિત હતો, એક કામચલાઉ હતો. એ પથ્થર પર લખેલો એક બાહ્ય નિયમ હતો. પણ એની જગ્યાએ આવ્યો નવો કરાર, જે ખ્રિસ્તના લોહી પર આધારિત છે, જે શાશ્વત છે અને જે હવે પથ્થર પર નહીં પણ સીધો હૃદયમાં લખાયેલો એક આંતરિક સિદ્ધાંત છે. આ એક જબરદસ્ત પરિવર્તન હતું. અને આ પરિવર્તનની જરૂર કેમ પડી? કારણ કે પહેલો કરાર, જૂનો કરાર, એ પોતે જ સંપૂર્ણ નહોતો. એવું જાણી જોઈને જ રાખવામાં આવ્યું હતું. વિચારો, શું પ્રાણીઓના લોહીથી કોઈનો અંતરાત્મા ખરેખર સાફ થઈ શકે? ના જ. એનાથી ઈશ્વરનો સાચો પ્રેમ પણ પ્રગટ નહોતો થતો. એટલે જ કંઈક એનાથી પણ વધારે સારું, કંઈક સંપૂર્ણ આવે એ જરૂરી હતું. તો સવાલ પાછો એ જ આવીને ઊભો રહે છે. આટલા બધા નિયમો, આટલી બધી વિધિઓ, આ આખી જટિલ વ્યવસ્થાને કોઈ એક વ્યક્તિ કેવી રીતે પૂર્ણ કરી શકે? આનો જવાબ એ બલિદાનના મૂલ્યમાં છુપાયેલો છે. અને બરાબર સમજો, નિયમ તોડવાની જે કિંમત હતી એ નિયમ બનાવનારના મૂલ્ય જેટલી જ હોવી જોઈએ. અને નિયમ કોણે બનાવ્યો હતો? ઈશ્વરે. તો એની કિંમત પણ ઈશ્વરે પોતે જ ચૂકવી. જ્યારે ઈશ્વરે પોતે જ કિંમત ચૂકવી, ત્યારે એ બલિદાને નિયમની એકે એક માંગ પૂરી કરી દીધી, સંપૂર્ણ રીતે. અને આ કેટલો અદ્ભુત છે! એક જ બલિદાન, પણ એણે જૂના કરારના 5 અલગ અલગ પ્રકારના અર્પણોને એક સાથે પૂરા કરી દીધા. દહની અર્પણ,
પાપાર્થાર્પણ, દોષાર્થાર્પણ, શાંત્યાર્પણ અને ખાદ્યાર્પણ આ બધી જ બાબતોની વાસ્તવિકતા એ એક જ બલિદાનમાં સમાયેલી હતી. આ કોઈ એક ભાગને નહીં, પણ આખી સિસ્ટમને પૂર્ણ કરનારું બલિદાન હતું. અને હવે આપણે આખી ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વના તબક્કામાં પહોંચ્યા છે. અહીં આપણને આપણા પહેલા સવાલનો સીધો જવાબ મળશે કે બલિદાન જેવી પ્રથાઓ આખરે બંધ કેમ થઈ ગઈ. તો આખું પરિવર્તન કેવી રીતે થાય છે એની આખી પ્રક્રિયા જુઓ. પહેલું પગલું, નિયમ આપણને આપણું પાપ બતાવે છે. બીજું પગલું, પાપનું ભાન થતાં આપણે મસીહા પાસે જઈએ છીએ. ત્રીજું પગલું, મસીહા આપણને માફી આપે છે. ચોથું પગલું, એ માફી મળવાથી પવિત્ર આત્મા આપણામાં આવી શકે છે. અને છેલ્લું, પાંચમું પગલું, એ આત્મા આપણને અંદરથી એવી શક્તિ આપે છે કે આપણે નિયમનું પાલન દિલથી કરી શકીએ, મજબૂરીથી નહીં. અને આ જ છે સૌથી મોટો બદલાવ. હવે ઈશ્વર અને માણસ વચ્ચે કોઈ અવરોધ નથી રહ્યો. નિયમ હવે કોઈ બહારની વસ્તુ નથી રહ્યો. કોઈ પથ્થરની પાટી પર લખેલા નિયમો નથી રહ્યા જેને આપણે આપણી તાકાતથી પાળવાની કોશિશ કરવી પડે. ના, હવે એ નિયમ સીધો આપણા હૃદયમાં આવી ગયો છે. અને આ આખા પરિવર્તનનો સાર શું છે? ફક્ત એક શબ્દ, પ્રેમ. હવે નિયમ પાળવા પાછળનો હેતુ કોઈ ફરજ કે ડર નથી, પણ ઈશ્વર સાથેનો પ્રેમનો સંબંધ છે. અને જ્યારે પ્રેમ હોય ત્યારે નિયમનું પાલન આપોઆપ થઈ જાય છે. એટલે જ કહેવાયું છે કે પ્રેમ એ જ નિયમની ખરી પરિપૂર્ણતા છે. તો આપણે પડછાયાથી શરૂ કરીને વાસ્તવિકતા સુધીની આખી સફર જોઈ. જો જૂનો નિયમ એક વિગતવાર નકશો, એક બ્લુપ્રિન્ટ હતો, તો હવે જ્યારે આપણે એ વાસ્તવિકતામાં આવી ગયા છીએ ત્યારે એ મુજબ જીવવાનો ખરો અર્થ શું થાય? આ એક એવો સવાલ છે જે આપણને માત્ર નિયમોના વિશ્લેષણથી આગળ વધીને એ વાસ્તવિકતાને દરરોજ જીવવા માટે પ્રેરણા આપે છે.